અહીંયા પ્રતિષ્ઠા પણ થવાની છે. હમણાં વડીલે સમરસતા, પ્રાકૃતિક ખેતી, આવું બધું આની સાથે આપણે જોડ્યું છે. ઉપકારક પ્રવૃત્તિ છે જરૂર, પણ મૂળમાં તો આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. કથા મૂળમાં આધ્યાત્મિક છે. એની સાથે સાથે બીજું બધું જ થાય, પણ કથાનો આધ્યાત્મિક પોત સાઈડમાં ન લઈ જવું જોઈએ. અમુક જગ્યાઓની કથાઓમાં અમારી પાસેથી સમય લઈ દોઢ કલાક સુધી બીજી વાતો કરી અને અમને થકાવી દીધા છે. કારણ કે બીજે તો આટલા માણસો ભેગા થાય ને. મોરારી બાપુની કથામાં જઈએ તો મેળ ખાઈ જાય, એ તો સારી વાત છે, પરંતુ કેન્દ્રમાં અધ્યાત્મ હોવું જોઈએ. અને સાહેબે બહુ સરસ વાત કરી કે અધ્યાત્મ એટલે આત્મીયતા, એવું આપ બોલ્યા કે આધ્યાત્મિક એટલે આત્મીયતા, જે હોય તે. પણ આપણે આધ્યાત્મિક મુદ્દાને કેન્દ્રમાં રાખીને સમરસતાની, પ્રાકૃતિક ખેતીની, જગતનું કલ્યાણ થાય એવા બધા જ પાસાઓને આપણે કથાના સંદર્ભે લેતા જઈશું. પણ મૂળ વાત આ રામકથા છે, આ રામકથા છે, આ રામકથા, બીજી કોઈ કથા નથી.